નમસ્કાર, ટાઈમ્સ ઓફ ગુજરાત અને ઓલ ઇન્ડિયા ટાઈમ્સની મેગા કવરેજમાં તમારું સ્વાગત છે। જ્યારે જ્યારે પણ ગુજરાતની કોઈ પણ અગત્યની ઘટના બનતી હોય ત્યારે આ બંને ચેનલો ગ્રાઉન્ડ પર ઉતરીને લોકોનો મિજાજ જાણવાનો પ્રયત્ન કરે છે અને આજે ખૂબ જ અગત્યની ઘટના છે। આજે તારીખ 21 ઓગસ્ટ છે અને આજે સમગ્ર ભારતમાં એસટી એસસી સમુદાય દ્વારા સમગ્ર ભારતમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે। આ બંધનું એલાન શું કામ કરવામાં આવ્યું છે સૌથી પહેલા તે તમે જાણી લો। कृषि अनुपात અને શિક્ષા અનુસંધાને તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા જે અનામતને લઈ ચુકાદો આવ્યો હતો, જે અનામતને હટાવવામાં આવ્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે એવું કહેવામાં આવી રહ્યું છે, ત્યારે તેના વિરોધમાં સંપૂર્ણ ભારત એસટી અને એસસી સમુદાય દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું છે। અને આ બંધનું એલાનનો અસર કેવો છે તે જાણવું હોય તો આપણે આદિવાસી વિસ્તારોમાં આવવું પડે, એસસી એસટી વિસ્તારોમાં આવવું પડે। અને આજે જો હું ડેડિયાપાડાની અંદર, મારી પાછળ તમે બિરસા મુંડાની જે પ્રતિમા છે તે જોઈ શકો છો, બિરસા મુંડા ચોક છે અને અહીંયાથી હું તમને ફરતે ફરતે બતાવવાની કોશિશ કરું કે આ બંધનો અસર કેવી રીતે દેખાઈ રહ્યો છે। કેમેરા પર્સનને કહીશ કે આ બાજુના દ્રશ્ય બતાડવાનો પ્રયત્ન કરે। જે રીતના દ્રશ્ય દેખાઈ રહ્યા છે, સંપૂર્ણપણે બંધનું એલાન જે છે તે પાડવામાં આવી રહ્યું છે અહીંયાના લોકો દ્વારા। કોઈ પણ માત્ર ને માત્ર એક ડોક્ટરની જે ક્લિનિક ઓપીડી હોય તે ચાલુ છે, તેની સિવાય દરેક વસ્તુ હોય તે સંપૂર્ણપણે બંધ છે। ડેડિયાપાડાના આ દ્રશ્ય છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે ગત 2 દિવસ પહેલા વડોદરાની અંદર પત્રકાર પરિષદ કરી હતી અને કહ્યું હતું કે બંધનું એલાન કરવામાં આવશે અને આ બંધના એલાનને સમર્થન પણ આપવામાં આવશે। ત્યારે સંપૂર્ણ ડેડિયાપાડા જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। દરેક દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। આછા બસ સ્ટેન્ડની આ બાજુના પણ દ્રશ્ય તમને બતાડવાનો પ્રયત્ન કરીએ કે સંપૂર્ણપણે બંધનું એલાન છે। સંપૂર્ણપણે કોઈ પણ જે દુકાનદારો છે, જે વિક્રેતાઓ છે, તે લોકો પોતાના ઘરથી આજે બહાર નથી નીકળ્યા। જે અનામતને લઈ ચુકાદો સુપ્રીમ કોર્ટમાં આવ્યો છે તેના વિરોધને લઈ। અચ્છા, આ બાજુના દ્રશ્યો જો, સંપૂર્ણપણે બિલકુલ સજ્જડ બંધનું એલાન જે છે તે અહીંયા અસર દેખાઈ રહ્યો છે ડેડિયાપાડાની અંદર। આ સાઈડનો વિસ્તાર હોય કે પછી આ બાજુનો વિસ્તાર હોય, સંપૂર્ણપણે આ બંધનું એલાન અહીંયા ડેડિયાપાડામાં જોવા મળી રહ્યું છે। ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે પછી અનંત પટેલ હોય, દરેકે આ બંધના એલાનનું સમર્થન કર્યું। સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું હતું કે મનસુખ વસાવા પણ આ બંધના એલાનમાં જોડાયા, પરંતુ મનસુખ વસાવા જોડાયા કે નથી જોડાયા તેને લઈ કોઈ માહિતી નથી। અચ્છા, એક વ્યક્તિ પણ મારી સાથે આવ્યા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ। શું નામ તમારું? राजू भाई ક્યાં રહો? અક્કલકુવા રહો છો? ડેડિયાપાડામાં આવ્યા છો આજે? આજે आए भाई। તો આજે બંધ છે આખું ડેડિયાપાડા, શું કહેશો? ये तो हो रहे मैंने भी नहीं खबर यार, નથી આઈડિયા? नहीं आइडिया। અક્કલકુવા ચાલુ છે? अक्कलकुआ तो ये બધું બંધ છે। એ બધું બી બંધ છે? ये બધું બંધ કેમ બંધ છે એ નથી ખબર? ये મને भी नहीं ખબર है કેમ। તો ખેર, જે રીતે તમે દ્રશ્યમાં જોયું કે સંપૂર્ણપણે, અચ્છા, બિરસા મુંડાની ચોકની આ બાજુના પણ દ્રશ્ય તમને બતાડવાનો પ્રયત્ન કરું। હું જે મેન બજાર કહેવાય ડેડિયાપાડાનું, એ બજારની અંદર ઉભેલો છું ને ખરેખર પહેલે જ્યારે હું અહીંયા આવ્યો ત્યારે આંખે યકીન નહોતો થઈ રહ્યો કે જે બંધનું એલાન અહીંયા કરવામાં આવી રહ્યું છે। જે રીતે તમે જોઈ શકો છો કે સંપૂર્ણપણે બંધનું એલાન અહીંયા કરવામાં આવ્યું છે। કોઈ પણ દુકાન, કોઈ પણ વિક્રેતા પોતાના ઘરથી બહાર નથી નીકળ્યો। આ લોકો અહીંયા ઉભેલા છે, તમે જોઈ રહ્યા છો। એમને પૂછે કે આ બંધના એલાનનો શું અસર પડી રહ્યો છે। શું નામ દાદા તમારું? રમેશભાઈ। ક્યાંના છો? ઝરણાવાડી। ક્યાંના છો? ઝરણાવાડી। ઝરણાવાડ ડેડિયાપાડાના? હા, ડેડિયાપાડા ઝરણાવાડી। તો શું કહેશો, આજે તો આખું માર્કેટ બંધ છે, શું લેવા આવ્યા હતા? અમે તો મયત માટે ફુલહાર લેવા આવ્યા મહેત માટે ફુલહાર લેવા આવ્યા હતા? હા। આ બંધ કેમ છે, આઈડિયા ખરો તમને કઈ? ના, મને કઈ ખબર નહીં। કોઈ આઈડિયા નથી, પણ બંધ છે ફાઇનલ? હા, એટલું જ ખબર છે, સચોટ? બીજું કઈ ખબર નહીં। અચ્છા, આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ મેન માર્કેટ છે ને, મેન માર્કેટની અંદર કોઈ પણ દુકાન, કોઈ પણ વિક્રેતા આજે પોતાના ઘરથી બહાર નથી નીકળ્યું। જે ખેતીનો અનુપાત હોય કે શિક્ષાના અનુસંધાને જે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણય આપવામાં આવ્યો હતો। અચ્છા, આ બાજુ જઈને પણ તમને દ્રશ્ય બતાડવાના પ્રયત્ન કરીએ। આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો, લોકો બહાર બેસી રહ્યા છે ખાલી ને ખાલી, પરંતુ જે દુકાનો છે તે તો ખોલવામાં નથી જ આવી રહી। આ ખાણીપીણીની દુકાન હોય કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુની વિક્રેતાઓની દુકાન હોય, દરેક દુકાનોને સંપૂર્ણપણે આજે બંધ રાખવામાં આવી છે। અને આ બંધનું કારણ મેં તમને જણાવ્યું કે કેવી રીતે સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો તે ચુકાદાને લઈ આજે સમગ્ર ડેડિયાપાડા
ડેડિયાપાડાની સાથે સાથે મારી પાસે જે જાણકારી છે તે મુજબ ઉમરગામથી લઈને અંબાજી સુધી જેટલા પણ આદિવાસી વિસ્તારો છે તે સંપૂર્ણપણે બંધ છે, કારણ કે જે રીતનો અનામત વિરોધી હોવાનો સરકાર ઉપર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જે રીતના કહેવામાં આવી રહ્યું છે કે સરકાર બિલકુલ અનામત વિરોધી પગલાં લઈ રહી છે, તે પગલાંને લઈ આ સજ્જડ બંધ ડેડિયાપાડા સહિત ઉમરગામથી લઈ અંબાજી સુધી પાડવામાં આવ્યું છે। ત્યારે આવનારા બીજા વિડીયોમાં હું તમને પબ્લિક સાથે મુખાતિબ કરાવીશ અને તેમનો પણ ઓપિનિયન જાણવાનો પ્રયત્ન કરીશું। સાથે સાથે જો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાની કોન્સ્ટિટ્યુન્સીમાં આજે ઉપસ્થિત હશે તો તેમની સાથે પણ આપણે વાત કરી જાણવાનો પ્રયત્ન કરીશું કે આખરે શું પરિસ્થિતિ છે। ખેર, ઓલ ઇન્ડિયા ટાઈમ્સ અને ટાઈમ્સ ઓફ ગુજરાતની મેગા કવરેજમાં હાલ આટલું દિવસભરની કવરેજ અલગ અલગ ગામડાઓ, અલગ અલગ શહેરોથી તમને બતાડતા રહીશું।